हाँ तो मित्रों આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 12 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર। તો મિત્રો આપણે છેલ્લા લેક્ચરોની અંદર જનીન અભિવ્યક્તિનું જે નિયંત્રણ છે એમાં એ સમજ્યા અને જનીન અભિવ્યક્તિના નિયંત્રણની અંદર આપણે સમજ્યા કે લેક ઓપેરોન શું છે, કઈ રીતે જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ થાય છે, બરાબર। તો એના વિવિધ પાસાઓની આપણે ચર્ચા કરી। હવે આજે આપણે લેક ઓપેરોન છે એને થોડુંક વિસ્તારમાં સમજવાનો પ્રયત્ન કરીશું, ઠીક છે મિત્રો। તો આજનો આપણો ટોપિક છે લેક ઓપેરોન, બરાબર। તો અહીંયા હું પહેલાં ટાઇટલ આપી દઉં છું, લેક ઓપેરોન। ઓકે, તો સૌથી પહેલાં જોઈએ આપણે કે આ જે લેક ઓપેરોન છે એનો ખ્યાલ આપણને કોણે આપ્યો। તો એના માટે બે વૈજ્ઞાનિકો જવાબદાર છે, એમના સહિયારા પ્રયાસથી આપણને લેક ઓપેરોનનો કોન્સેપ્ટ મળ્યો। તો સૌથી પહેલાં આપણે બે વૈજ્ઞાનિકોના નામ લખી દઈશું, બરાબર। એક વૈજ્ઞાનિક છે ફ્રેન્કોઇસ જેકોબ અને બીજા વૈજ્ઞાનિક છે એ મોનોડ। ફ્રેન્કોઇસ જેકોબ છે એ હતા જનીનશાસ્ત્રી, આ પણ વસ્તુ યાદ રાખશું, અને જે મોનોડ છે એ હતા જૈવ રસાયણશાસ્ત્રી। તો ફ્રેન્કોઇસ જેકોબ જનીનશાસ્ત્રી હતા, મોનોડ જૈવ રસાયણશાસ્ત્રી હતા, અને આ બંને વૈજ્ઞાનિકોના સહિયારા પ્રયાસથી આપણને આ જે લેક ઓપેરોન છે એનો કોન્સેપ્ટ મળેલો છે, બરાબર। ઓકે, એટલે જેકોબ અને મોનોડનો સહિયારો પ્રયાસ। તો આમના સહિયારા પ્રયાસથી આપણને લેક ઓપેરોનનો કોન્સેપ્ટ છે સમજાયો છે। બીજું કે ભાઈ આ લેક ઓપેરોનનો કોન્સેપ્ટ આ સમજાયો એટલે આ વસ્તુ શું છે, તો આ એક પ્રકારનું ટ્રાન્સક્રિપ્શનલી રેગ્યુલેટેડ મિકેનિઝમ છે, બરાબર। એટલે કે પ્રત્યાંકિત નિયંત્રિત તંત્ર, શું કહીશું આપણે આને, એક પ્રકારે શું છે, પ્રત્યાંકિત નિયંત્રિત તંત્રનો આપણને ખ્યાલ આપ્યો, બરાબર। તો ફ્રેન્કોઇસ જેકોબ અને મોનોડે આપણને પ્રત્યાંકિત રીતે નિયંત્રિત તંત્રનો ખ્યાલ આપ્યો। ઓકે, હવે લેક ઓપેરોન, તો અહીંયા જે લેક છે, લેકનો મતલબ લાખ નથી થતો, પણ લેકનો મતલબ થાય છે લેક્ટોઝ। લેક એટલે કે લેક્ટોઝ, બરાબર। ઓકે, તો અહીંયા આપણે લખીશું કે અહીંયા લેકનો અર્થ લેક્ટોઝ લેવામાં આવે છે, લેકનો અર્થ લેક્ટોઝ થાય છે। અને આ પ્રકારની ઓપેરોન બેક્ટેરિયામાં સામાન્ય રીતે આપણને જોવા મળે છે, પણ અહીંયા લેક ઓપેરોન એટલા માટે નામ આપીએ છીએ કારણ કે આ ઓપેરોનનો આખો જે કંટ્રોલ છે, ઓપેરોનનું જે આખું નિયમન છે એ લેક્ટોઝની હાજરી અને ગેરહાજરીના કારણે થાય છે, એટલા માટે આ ઓપેરોનને આપણે લેક ઓપેરોન કહીએ છીએ, બરાબર। ઓકે, તો લેક ઓપેરોન આપણને સામાન્ય રીતે શામાં જોવા મળે છે, બરાબર। ઓકે, તો ઓપેરોન સામાન્ય રીતે બેક્ટેરિયામાં જોવા મળે છે, તો શું ફક્ત બેક્ટેરિયામાં લેક ઓપેરોન જ જોવા મળે છે? ના, લેક ઓપેરોનના જેવી બીજી ઘણી બધી ઓપેરોન છે એ પણ આપણને જોવા મળે છે, પણ અહીંયા આપણે એ ઓપેરોન વિશે અભ્યાસ નથી કરવાનો। આપણો જે અભ્યાસ છે આપણે અહીંયા કેન્દ્રિત કરીશું લેક ઓપેરોન ઉપર, પણ હા એના નામ આપણે અહીંયા અભ્યાસ કરી લઈશું કે ભાઈ લેક ઓપેરોન સિવાય બીજી કયા પ્રકારની ઓપેરોન હોઈ શકે છે, બરાબર। તો એક તો લેક ઓપેરોન તો છે જ, બરાબર।
બેક્ટેરિયાનું નામ પૂછાય તો જેકોબ અને મેનોડ વૈજ્ઞાનિકોએ કયા બેક્ટેરિયા ઉપર પ્રયોગો કર્યા? તો જૂનું અને જાણીતું કયા? યસ, ઈ કોલાઈ બેક્ટેરિયા ઉપર પ્રયોગો કર્યા. અને પ્રત્યાંકિત રીતે નિયંત્રિત તંત્ર છે એનો આપણને ખ્યાલ આપ્યો, એટલે કે લેક ઓપેરોનને આપણને ખ્યાલ આપ્યો. બરાબર. ચાલો, તો લેક ઓપેરોન સિવાય બેક્ટેરિયામાં કઈ ઓપેરોન જોવા મળે છે તેના સરસ મજાના નામ તમને આપેલા છે. બરાબર. ઓકે, તો અહીંયા હું નામ લખું છું. એક તો છે ટ્રીપ ઓપેરોન, ચલો એ જ રીતે છે હિસ ઓપેરોન, એ જ રીતે છે એરા ઓપેરોન, એ જ રીતે છે વેલ ઓપેરોન. ઓકે, તો આ પણ અલગ અલગ પ્રકારની ઓપેરોન છે. ટ્રીપ ઓપેરોન, હિસ ઓપેરોન, એરા ઓપેરોન અને વેલ ઓપેરોન. બરાબર. એની ચર્ચા સમય મળશે તો આપણે પછીથી કરીશું, પણ અહીંયા આપણે જે મુદ્દા ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે એ છે લેક ઓપેરોન. બરાબર. ઓકે, ચાલો મિત્રો, તો હવે આપણે લેક ઓપેરોન છે એની જે રચના છે એ રચનાને સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર. ઓકે, ચાલો, તો લેક ઓપેરોન આપણને જોવા મળે છે ઈ કોલાઈ બેક્ટેરિયામાં. લેક ઓપેરોન આપણને ઈ કોલાઈ બેક્ટેરિયામાં જોવા મળે છે. તો આ જે હું દોરી રહ્યો છું મિત્રો, સમજી લો કે આ છે લેક ઓપેરોન. તો આ લેક ઓપેરોન છે એની અંદર એક હોય છે નિયામકી જનીન અને એક હોય છે બંધારણીય જનીન. બરાબર. તો પહેલાં આપણે એના જે વિવિધ ભાગો છે એનું નામકરણ કરી લઈએ અને કયો ભાગ શું કાર્ય કરે છે એની આપણે ચર્ચા કરી લઈએ. બરાબર. તો માની લો કે અહીંયા તો આ જે છે ઓપેરોનનો ભાગ, આને હું નામ આપું છું આઈ. બરાબર. ઓકે, એટલે આઈ ફોર વોટ? તો આ જે આઈ છે એ શું છે મિત્રો? તો આઈ છે એ નિયામકી જનીન છે. આઈ એ નિયામકી જનીન છે. બીજું, આઈનો મતલબ અહીંયા ઇન્ડ્યુસર નથી, આઈ જનીન પ્રેરક નથી, પણ અહીંયા આઈ જનીન છે એને ઇન્હિબિટર એટલે કે અવરોધક તરીકે લેવામાં આવ્યું છે. કારણ કે આઈ જનીન જે છે એના દ્વારા નિગ્રાહક અણુનું સાંકેતન થાય છે, નિગ્રાહક પ્રોટીનનું સાંકેતન થાય છે. બરાબર. ફરીથી સમજાવું, ધ્યાન રાખો. તો આઈ શું છે? નિયામકી જનીન છે. પણ આઈ ફોર વોટ? આઈ ફોર ઇન્ડ્યુસર એટલે પ્રેરક નહીં, આઈ ફોર ઇન્હિબિટર એટલે કે અવરોધક. બરાબર. ઓકે, ચાલો, એ જ રીતે અહીંયા આપણને જોવા મળે છે બંધારણીય જનીન. તો ઓપેરોનનો જે આટલો હિસ્સો છે એને આપણે કહીશું બંધારણીય જનીન. બંધારણીય જનીન. બરાબર. એટલે આ લેક ઓપેરોન છે એ નિયામકીય જનીન. ઓકે, એ જ રીતે શું ધરાવે છે? બંધારણીય જનીન. અને એ જ રીતે અહીંયા આપણે મૂકી દઈશું કે આ જે હિસ્સો છે એને કહીશું આપણે ઓપરેટર. એને કહીએ છીએ આપણે ઓપરેટર. અને એ જ રીતે આ જે હિસ્સો છે એને આપણે કહીએ છીએ પી ફોર પ્રમોટર. તો મિત્રો, આ થઈ ગયું તમારું તૈયાર કઈ લેક ઓપેરોન. તો આખી લેક ઓપેરોન છે એ મુખ્યત્વે બે જે ભાગ છે એના દ્વારા નિયંત્રિત થતી હોય છે, એટલે કે એનું નિયમન બે ભાગ દ્વારા થતું હોય છે. એક તો કયો ભાગ છે? ઓપરેટર. અને બીજો કયો ભાગ છે? નિયામક જનીન. તો ઓપરેટર અને નિયામક જનીન દ્વારા ઓપેરોન છે એ નિયંત્રિત થતી હોય છે. બરાબર. ઓકે, અહીંયા આપણે વાત કરીએ છીએ લેક ઓપેરોનની. તો લેક ઓપેરોનમાં અહીંયા સૌથી પહેલો જે ભાગ છે એને શું કહીશું આપણે? નિયામકી જનીન. એના પછી શું આવશે? પ્રમોટર. એના પછી આવે છે ઓપરેટર. ઓપરેટર પછી આવે છે બંધારણીય જનીન. બોલો, ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે, હવે આપણે અહીંયા આ જે વસ્તુ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ બંધારણીય જનીન શું છે? તો મિત્રો, તમે સમજી ગયા હશો કે બંધારણીય જનીન એ ડીએનએનો એક એવો ખંડ છે કે જેનું પ્રત્યાંકન થશે.
એટલા ખંડમાંથી પ્રત્યાંકિત થઈને બનશે મેસેન્જર આરએનએ અને એ મેસેન્જર આરએનએ આગળ જઈને બનાવશે પ્રોટીન એટલે કે ઉત્સેચક. બરાબર. ચલો, બંધારણીય જનીન છે એ પણ નાના નાના પેટા જનીનોમાં વિભાજિત છે. તો બંધારણીય જનીનની અંદર 3 પેટા જનીનો આવેલા હોય છે. કેટલા મિત્રો? 3 પેટા જનીનો આવેલા હોય છે. અને એ 3 પેટા જનીનોના નામ યાદ રાખશું આપણે. એક છે ઝેડ, બીજું વાય અને ત્રીજું છે એ. બરાબર. હવે અહીંયા આપણે સમજવાનું છે કે ભાઈ ઝેડનું કાર્ય શું છે, આ જે વાય છે એનું શું કાર્ય છે, આ જે એ છે એનું શું કાર્ય છે, અને આ જે આઈ છે નિયામકી જનીન એનું શું કાર્ય છે, આપણે એ સમજવાનું છે. બરાબર કે તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ભાઈ આઈ નિયામકી જનીન. તો અહીંયા આપણે આઈ કયા તરીકે લીધો છે? ઇન્હિબિટર તરીકે લીધો છે, એટલે અવરોધક તરીકે લીધો છે. એટલે આઈ જનીનનું શું થશે? પ્રત્યાંકન થશે. આઈ જનીનનું પ્રત્યાંકન થશે એટલે એમાંથી બનશે મેસેન્જર આરએનએ. તો અહીંયા હું લખી દઉં છું મેસેન્જર આરએનએ. મેસેન્જર આરએનએનું અહીંયા શું થશે? ભાષાંતર. ભાષાંતર થશે એટલે અહીંયા બનવાનું છે નિગ્રાહક અણુ અથવા તો નિગ્રાહક પ્રોટીન. બરાબર ને? ઓકે. તો આ ખાસ યાદ રાખજો. બરાબર કે આ નિયામકી જનીન જે લેક ઓપેરોનમાં જોવા મળે છે એ નિયામકી જનીન છે શાનું સંકેતન કરે છે? તો નિયામકી જનીન શાનું સંકેતન કરે છે? નિગ્રાહક અણુનું. બરાબર. તો અહીંયા હું લખી દઉં છું આ શું છે? તો આ છે નિગ્રાહક અણુ. નિગ્રાહક અણુ અથવા તમે કહી શકો નિગ્રાહક પ્રોટીન. નિગ્રાહક પ્રોટીન અથવા તમે કહી શકો અંગ્રેજીમાં રિપ્રેસર. રિપ્રેસર એટલે નિગ્રાહક. બરાબર. યાદ રાખજો આ છે રિપ્રેસર. ઓકે. તો રિપ્રેસર, નિગ્રાહક પ્રોટીન, નિગ્રાહક અણુ છે એનું સંકેતન કોણ કરે છે પૂછાય તો આપણે લખશું એનું સંકેતન કરે છે કોણ? આઈ નિયામકી જનીન. બરાબર. ઓકે. બાકીની ચર્ચા કરીએ છીએ પછી. ચલો, આ બંધારણીય જનીન છે. તો એમાં મેં કીધું એ પ્રમાણે બંધારણીય જનીન છે 3 નાના નાના પેટા જનીનોમાં વિભાજિત છે, ઝેડ, વાય અને એ. તો આ ઝેડ વાય એનું આપણે જોઈ લઈએ. સમજી લો કે આ ઝેડ વાય એ છે. તો આ ઝેડ શું છે? આ જે ઝેડ જનીન છે બરાબર એનું પ્રત્યાંકન થશે એટલે મેસેન્જર આરએનએ બનશે. એનું મેસેન્જર આરએનએ બનશે એટલે એમાંથી બનવાનો ઉત્સેચક. તો આ ઝેડ જનીન છે શાનું સંકેતન કરે છે? એમાંથી કયો ઉત્સેચક બનશે? તો આ જે ઝેડ જનીન છે એમાંથી બનશે ઉત્સેચક કયો? તો બીટા ગેલેક્ટોસાઇડેઝ. બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચક શામાંથી બનશે? ઝેડ જનીનમાંથી બનશે. અને આગળના લેક્ચરમાં આપણે સમજ્યા કે ભાઈ બીટા ગેલેક્ટોસાઇડેઝ છે એ લેક્ટોઝ ડાયસેકેરાઇડનું પાચન કરે છે, એનું જળ વિભાજન કરે છે. અને લેક્ટોઝ ડાયસેકેરાઇડનું જળ વિભાજન પ્રેરી તેમાંથી ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ બનાવે છે. અને એ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝનું બેક્ટેરિયા ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ કરે છે. બરાબર. તો અહીંયા આપણે લખશું બીટા ગેલેક્ટોસાઇડેઝ. યાદ રાખજો કોના દ્વારા સાંકેતિક થાય છે? ઝેડ જનીન દ્વારા સાંકેતિક થાય છે. આ ઉત્સેચક શું કાર્ય કરે છે? તો અહીંયા આપણે લખશું સમજવા માટે. બરાબર. તો આ ઉત્સેચક કરે છે લેક્ટોઝનું પાચન એટલે કે જળ વિભાજન. લેક્ટોઝ ડાયસેકેરાઇડ છે, લેક્ટોઝનું પાચન જળ વિભાજન થશે તો ડાયસેકેરાઇડમાંથી તમને મળશે 2 મોનોસેકેરાઇડ. એટલે અહીંયા તમને મળવાનું શું મિત્રો? હા, ગ્લુકોઝ. અને બીજું મળશે તમને અહીંયા ગેલેક્ટોઝ. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો ઝેડ જનીન છે એનું કાર્ય આપણને ખબર પડી ગઈ. ચલો, વાય જનીન છે એનું શું કાર્ય છે? તો વાય જનીન પણ આ જ રીતે એક ચોક્કસ પ્રકારના ઉત્સેચકનું સંકેતન કરે છે. અને એ જે ઉત્સેચક છે એ ઉત્સેચકનું નામ છે પરમિએઝ. શું નામ છે મિત્રો એ ઉત્સેચકનું? પરમિએઝ. બરાબર. પરમિએઝ, પરમિશન. બરોબર, ખ્યાલ આવી ગયો ને? હા. તો પહેલાં તો યાદ રાખશું કે ભાઈ આ વાય જનીન છે શાનું સંકેતન કરે છે? તો વાય જનીન છે એ પરમિએઝ ઉત્સેચકનું સંકેતન કરે છે. બરાબર. એટલે વાય જનીનનું શું થશે? પ્રત્યાંકન. પ્રત્યાંકન થયા પછી એમાંથી કયું પ્રોટીન બનશે? તો એમાંથી પરમિએઝ નામના ઉત્સેચકનું પ્રોટીન
બને છે. બરાબર. ચાલો પરમિએજનું કાર્ય સમજી લઈએ શું છે. તો પરમિએજનું કાર્ય શું છે? માની લો કે આ બેક્ટેરિયા છે. શું છે મિત્રો? આ બેક્ટેરિયા છે. હવે અહીંયા છે લેક્ટોઝ. લેક્ટોઝ હજુ બેક્ટેરિયામાં પ્રવેશ કર્યો નથી, પણ લેક્ટોઝને બેક્ટેરિયામાં પ્રવેશ કરાવવો છે. પરમિશન આપવી છે, પરમિશન કરાવવું છે. બરાબર. તો લેક્ટોઝને બેક્ટેરિયામાં દાખલ કરવા માટે, લેક્ટોઝનો પ્રવેશ બેક્ટેરિયામાં કરાવવા માટે જે ઉત્સેચક જવાબદાર છે કયો છે? પરમિએઝ. બોલો, ખ્યાલ આવી ગયો? તો પરમિએઝનું કાર્ય શું છે? તો પરમિએઝનું કાર્ય છે લેક્ટોઝનો બેક્ટેરિયામાં પ્રવેશ કરાવે છે. બરાબર. તો અહીંયા આપણે લખી દઈશું કાર્ય કે પરમિએઝનું કાર્ય શું છે? બરાબર. તો લેક્ટોઝનું બેક્ટેરિયામાં પ્રવેશ કરાવે છે. એના માટે જવાબદાર ઉત્સેચક કયો? પરમિએઝ. ચાલો એના પછી આપણે જોઈએ એ. તો આ જનીન એ છે એ શું કાર્ય કરે છે? તો જનીન એ છે કોનું સંકેતન કરે છે? તો એ જે સંકેતન કરે છે ઉત્સેચકનું નામ છે ટ્રાન્સ એસિટાઇલેઝ. ઉત્સેચકનું નામ છે મિત્રો શું? ટ્રાન્સ એસિટાઇલેઝ. બરાબર. તો એ શું કરશે? ટ્રાન્સ એસિટાઇલેશન. શું કરશે? ટ્રાન્સ એસિટાઇલેશન કરશે. તો આ રીતે આ ત્રણેય ઉત્સેચકો બીટા ગેલેક્ટોસાઇડેઝ, પરમિએઝ અને ટ્રાન્સ એસિટાઇલેઝ, આ ત્રણ ઉત્સેચકોનું સંકેતન થાય છે અનુક્રમે કયા જનીનોમાંથી? ઝેડ જનીનમાંથી બીટા ગેલેક્ટોસાઇડેઝ, વાયમાંથી પરમિએઝ અને એમાંથી ટ્રાન્સ એસિટાઇલેઝ. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો આ ત્રણેય ઉત્સેચકોના તમારે કાર્ય પણ યાદ રાખવાના છે કે બીટા ગેલેક્ટોસાઇડેઝ, પરમિએઝ અને ટ્રાન્સ એસિટાઇલેઝનું શું છે. તો મિત્રો આ રીતે આ ત્રણેય ઉત્સેચકો અલ્ટિમેટલી શું કાર્ય કરે છે? તો એ કરે છે લેક્ટોઝનું ચયાપચય. શું કરશે મિત્રો? એ લેક્ટોઝનું ચયાપચય. તો આ ત્રણેય ઉત્સેચકોએ કર્યું શું કહેવાશે? લેક્ટોઝનું ચયાપચય. ઓકે. ચલો મિત્રો હવે આપણે આગળ વધીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણે એક રચના સમજી ગયા કે લેક ઓપેરોન જે છે તો એ લેક ઓપેરોનની અંદર કયા કયા ભાગ આવેલા છે. તો લેક ઓપેરોનની અંદર આપણને એક તો નિયામકી જનીન આઈ જોવા મળે છે, પ્રમોટર છે, ઓપરેટર છે અને બંધારણીય જનીન છે. બંધારણીય જનીનની અંદર ત્રણ પેટા જનીનો આવેલા છે. કયા? ઝેડ, વાય અને એ આવેલા છે. બરાબર. ઓકે. હવે મિત્રો માની લો કે આ ઓપેરોન બેક્ટેરિયામાં હાજર છે. બરાબર. એને સમજાવવા માટે હું અહીંયા લખું છું. જુઓ, માની લો કે મારી જોડે આ છે ઈ કોલાઈ બેક્ટેરિયા. હવે આ ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર આ છે માની લો કે લેક ઓપેરોન. આ બેક્ટેરિયામાં આવેલી છે લેક ઓપેરોન. બરાબર. પણ આ લેક ઓપેરોન અત્યારે હાલ નિષ્ક્રિય છે. કેવી છે? નિષ્ક્રિય છે. કેમ? કારણ કે અત્યારે હાલ બેક્ટેરિયાની અંદર શું નથી? લેક્ટોઝ નથી. બરાબર. મતલબ શું થયો? કે આ લેક ઓપેરોન લેક્ટોઝની હાજરી અને ગેરહાજરીના કારણે નિયમિત થતી હોય છે. એટલે લેક ઓપેરોનનું નિયમન કોણ કરે છે? લેક્ટોઝ કરે છે. જો લેક્ટોઝ હાજર નહીં હોય તો આ લેક ઓપેરોન છે એ નિષ્ક્રિય રહે છે. લેક ઓપેરોનમાંથી બંધારણીય જનીનનું પ્રત્યાંકન થતું નથી. બરાબર. ઓકે. અને પ્રત્યાંકન નહીં થાય તો ઉત્સેચકો નહીં બને, અને ઉત્સેચકો નહીં બને તો લેક્ટોઝનું ચયાપચય થશે નહીં. એટલે કહેવાનો મતલબ શું છે? જો લેક્ટોઝ હશે તો લેક ઓપેરોન છે એ સક્રિય થશે. બરાબર. અને જો લેક્ટોઝ નહીં હોય તો લેક ઓપેરોન સક્રિય થતી નથી. એટલે લેક ઓપેરોનમાં રહેલા બંધારણીય જનીન છે એ અભિવ્યક્ત થતા નથી જો લેક્ટોઝ નહીં હોય તો. બરાબર. ઓકે. મતલબ શું થયો? કે લેક્ટોઝ દ્વારા લેક ઓપેરોનનું શું થાય છે? નિયમન થાય છે. બરાબર. એટલે લેક્ટોઝ શું કહેવાશે?
તો લેક્ટોઝને આપણે કહીએ છીએ પ્રેરક. લેક્ટોઝને શું કહીશું મિત્રો? પ્રેરક. એટલે લેક્ટોઝ થશે આ ઓપેરોન માટે ઇન્ડ્યુસર. આ ઓપેરોન માટે લેક્ટોઝ શું કહેવાશે? ઇન્ડ્યુસર કહેવાશે, પ્રેરક કહેવાશે. એટલે લેક્ટોઝ હાજર હશે તો આ લેક ઓપેરોન જે છે એનું બંધારણીય જનીનમાંથી શું થશે? પ્રત્યાંકન થશે. બરાબર ને? અને આ ઉત્સેચકો બનશે ને આ ઉત્સેચકો પછી કોનું પાચન કરશે? લેક્ટોઝનું પાચન કરશે. બરાબર? ઓકે. તો વૈજ્ઞાનિકો શું કરે છે? તો આ જે ઈ કોલાઈ બેક્ટેરિયા છે, આ ઈ કોલાઈ બેક્ટેરિયા છે, તો ઈ કોલાઈ બેક્ટેરિયાનું ગ્લુકોઝ ના હોય, બરાબર? ઓકે. તો એનું જે સંવર્ધન છે એ ગ્લુકોઝની જગ્યાએ શામાં? લેક્ટોઝમાં કરવામાં આવે. ગ્લુકોઝની જગ્યાએ જો ઈ કોલાઈ બેક્ટેરિયાનું સંવર્ધન એવા પોષક માધ્યમમાં કરવામાં આવે કે જેમાં ગ્લુકોઝ નથી પણ શું છે? લેક્ટોઝ છે. તો હવે શું થશે? તો લેક્ટોઝની હાજરી હશે તો લેક્ટોઝની હાજરીના કારણે ઈ કોલાઈ બેક્ટેરિયામાં આવેલી કઈ ઓપેરોન? લેક ઓપેરોન. બરાબર? તો એ લેક ઓપેરોન કેવી થશે? જાગશે. જાગશે એટલે લેક ઓપેરોન થશે સક્રિય. અને સક્રિય થઈને આ ઉત્સેચકો પેદા કરશે અને આ ઉત્સેચકો શું કરશે? લેક્ટોઝનું પાચન કરે છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. બીજું ખાસ યાદ રાખવાનું છે અહીંયા, બરાબર, કે લેક્ટોઝ હાજર હોય કે ગેરહાજર હોય, હાજર હોય કે ગેરહાજર હોય, આ જે લેક ઓપેરોન છે એની અભિવ્યક્તિ નિમ્ન સ્તરે ચાલુ જ રહેવી જોઈએ. કયા સ્તરે મિત્રો? નિમ્ન સ્તરે ચાલુ જ રહેવી જોઈએ. જો સમજો કેમ, ધ્યાન રાખો. અહીંયા કયો ઉત્સેચક છે? પરમિએઝ ઉત્સેચક છે. હવે આ પરમિએઝ ઉત્સેચક શું કરે છે? ગ્લુકોઝનું બેક્ટેરિયામાં પ્રવેશ કરાવે છે. ગ્લુકોઝનું બેક્ટેરિયામાં પ્રવેશ કરાવે છે. બરાબર? ઓકે. એનો મતલબ શું થયો? કે ભાઈ ગ્લુકોઝ નહીં, લેક્ટોઝને બેક્ટેરિયામાં પ્રવેશ કરાવે છે. એટલે લેક્ટોઝને બેક્ટેરિયામાં તમારે એન્ટ્રી આપવાની છે તો જ એનું પાચન થશે, બાકી થશે નહીં. એટલે લેક્ટોઝને તમારે પહેલાં ક્યાં લઈ જવું પડે? બેક્ટેરિયાની અંદર તો લઈ જવું પડે ને. તો એના માટે કયો ઉત્સેચક છે મિત્રો? પરમિએઝ ઉત્સેચક છે. તો પરમિએઝ ઉત્સેચક અહીંયા અભિવ્યક્ત થવો જોઈએ નિમ્ન સ્તરે. એટલે એવું નહીં કે લેક ઓપેરોન છે એ થોડું ઘણું એની અભિવ્યક્તિ ચાલુ રાખે છે. કમ્પ્લીટલી બધી આખી જે લેક ઓપેરોન છે એનું અભિવ્યક્તન થતું નથી, પણ લેક ઓપેરોનનું અભિવ્યક્તન નિમ્ન સ્તરે ચાલુ જ રહે છે. અને ચાલુ રહેશે તો જ એમાં થોડા પ્રમાણમાં કયા ઉત્સેચક બનશે? પરમિએઝ. બરાબર? અને પરમિએઝ ઉત્સેચક બનશે તો એ શું કરશે? લેક્ટોઝનો પ્રવેશ કરાવશે શામાં? બેક્ટેરિયામાં. અને પછી લેક્ટોઝનું થશે મિત્રો પાચન. બરાબર? તો આ યાદ રાખજો કે ભાઈ લેક્ટોઝની હાજરી કે ગેરહાજરી, બરાબર, હોય તો પણ લેક ઓપેરોન છે તો આ લેક ઓપેરોનનું નિમ્ન સ્તરે અભિવ્યક્તન ચાલુ જ રહે છે. અને પરમિએઝ ઉત્સેચકનું સાંકેતન થાય છે. અને પરમિએઝ ઉત્સેચકનું સાંકેતન થાય છે. એટલે આ લેક ઓપેરોન છે એ ભલે લેક્ટોઝ બેક્ટેરિયામાં નથી તેમ છતાં પણ લેક ઓપેરોન છે એનું નિમ્ન સ્તરે અભિવ્યક્તિ થતી જ રહે છે. અને થોડા ઘણા પ્રમાણમાં અમે અહીંયા તમને જોવા મળશે કયા ઉત્સેચકો? પરમિએઝ ઉત્સેચક આપણને જોવા મળે છે. એટલે અહીંયા પરમિએઝ તો હોવા જોઈએ ને. પરમિએઝ હશે તો ગ્લુકોઝ એન્ટ્રી મારશે ને બેક્ટેરિયામાં. બરાબર ને? ઓકે. તો એના માટે અહીંયા પરમિએઝ ઉત્સેચક પેદા થાય એના માટે લેક ઓપેરોનનું નિમ્ન સ્તરે અભિવ્યક્તન ચાલુ જ રહેશે. એટલે પરમિએઝ ઉત્સેચકનો સ્ટોક હશે બેક્ટેરિયામાં. એટલે પરમિએઝ ઉત્સેચક હશે તો લેક્ટોઝ ક્યાં આવશે? બેક્ટેરિયાની અંદર પ્રવેશ કરશે. હવે એકવાર આ બેક્ટેરિયાની અંદર લેક્ટોઝે પ્રવેશ કરી લીધો એટલે હવે આ લેક ઓપેરોનની જે અભિવ્યક્તિ છે પહેલાં જે નિમ્ન સ્તરે થતી હતી એ હવે ફૂલ ફ્લેઝમાં એટલે હવે બધા જ જનીનો છે શું થશે? અભિવ્યક્ત થશે. બોલો, ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે.
તો એક આ મુદ્દો ખાસ તમારે સમજવાનો હતો કે ભાઈ લેક ઓપેરોનનું અભિવ્યક્તન નિમ્ન સ્તરે ચાલુ જ રહે છે અને પરમીય જ ઉત્સેચકનું સાંકેતન થાય છે. પરમીય જ ઉત્સેચક હશે તો લેક્ટોજ અંદર આવશે ને ભાઈ, બાકી લેક્ટોજ અંદર આવશે નહીં. ખ્યાલ આવી ગયો? ઓકે. તો લેક્ટોજની હાજરી છે એ લેક ઓપેરોન માટે શું સાબિત થાય છે? પ્રેરક સાબિત થાય છે. લેક્ટોજ હશે તો લેક ઓપેરોન કેવી થશે? એકદમ સક્રિય થશે, બાકી કેવી રહેશે? નિષ્ક્રિય રહેશે. બોલો, ખ્યાલ આવી ગયો? ચાલો હવે આપણે એની ક્રિયાવિધિ સમજવાનો પ્રયત્ન કરીએ. બહુ જ સરળ વસ્તુ છે, ધ્યાન રાખો, બરાબર? જે ઓલરેડી આપણે આગળના ટોપિકમાં સમજી તો ગયેલા છીએ. ચલો હવે માની લઈએ કે બેક્ટેરિયામાં લેક્ટોજની હાજરી નથી. શું માનીએ? બેક્ટેરિયામાં લેક્ટોજની હાજરી નથી, ગેરહાજરી છે, બરાબર? એટલે કે પોષક દ્રાવણમાં લેક્ટોજ હાજર નથી તો શું થાય છે? તો પોષક દ્રાવણમાં લેક્ટોજ હાજર નથી ત્યારે શું થશે? તો આ નિયામકી જનીન છે એનું સાંકેતન થાય છે. સાંકેતન થઈને એમાંથી બને છે કયો અણુ? નિગ્રાહક અણુ. અને આ નિગ્રાહક અણુ, માની લો કે આ નિગ્રાહક અણુ છે, તો આ નિગ્રાહક અણુ છે અહીંયા. આ નિગ્રાહક અણુ કોની સાથે જોડાઈ જાય છે? ઓપરેટર સાથે જોડાય છે. યાદ રાખજો, નિયામકી જનીન છે, બરાબર, એનું સાંકેતન થતું જ રહે છે. ક્યારે? લેક્ટોજની ગેરહાજરીમાં, બરાબર? ગેરહાજરીની વાત કરીએ છીએ, યાદ રાખજો. તો લેક્ટોજની ગેરહાજરીમાં આ જનીનનું શું થાય છે? સાંકેતન થઈને નિગ્રાહક અણુ બને છે. અને આ નિગ્રાહક અણુ ક્યાં જોડાયેલો રહે છે? ઓપરેટર સાથે જોડાયેલો રહે છે. મતલબ શું થયો? કે અત્યારે હાલ ઓપરેટરની સ્વિચ કેવી છે? બંધ છે, બરાબર? એટલે અહીંયા શું જોડાયો છે? નિગ્રાહક. અહીંયા જોડાયેલો છે નિગ્રાહક અણુ. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો નિગ્રાહક અણુ જ્યાં સુધી ઓપરેટર સાથે જોડાયેલો રહેશે ત્યાં સુધી ઓપરેટરની સ્વિચ કેવી રહે છે? ઓફ રહે છે. અને એના કારણે અહીંયા પ્રમોટર સાથે, આ જે પ્રમોટર છે એના સાથે આરએનએ પોલિમરેઝને જોડાવાની પરવાનગી મળતી નથી, બરાબર? તો અહીંયા એના માટે અહીંયા મારું છું હું ચોકડી. અને આરએનએ પોલિમરેઝ પ્રમોટર સ્થાને જોડાય છે, આપણે પ્રત્યાંકનમાં સમજી ગયા. તો આરએનએ પોલિમરેઝ જ્યાં સુધી પ્રમોટર સ્થાને જોડાશે નહીં ત્યાં સુધી આ બંધારણીય જનીન છે એનું પ્રત્યાંકન થતું નથી. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે, ફરીથી સમજો. લેક્ટોજ હાજર નથી, લેક્ટોજ બેક્ટેરિયામાં હાજર નથી, તો શું સ્થિતિ છે કોની? લેક ઓપેરોનની. તો લેક્ટોજ હાજર નથી તો લેક ઓપેરોનની શું સ્થિતિ હશે? તો લેક ઓપેરોનમાં આ જે આઈ નિયામકી જનીન છે એમાંથી પેદા થશે કયો? સાંકેતન થઈને નિગ્રાહક અણુ. અને એ નિગ્રાહક અણુ કોની સાથે જોડાયેલો રહેશે? ઓપરેટર સાથે જોડાયેલો રહેશે. અને જ્યાં સુધી આ ઓપરેટર નિગ્રાહકથી કેવો હશે? બ્લોક હશે, ત્યાં સુધી પ્રમોટર સ્થાને આરએનએ પોલિમરેઝને જોડાવાની પરવાનગી મળતી નથી. અને આરએનએ પોલિમરેઝ જો અહીંયા નહીં જોડાય તો આપણને ખબર છે શું ના થાય મિત્રો? હા, પ્રત્યાંકન થાય નહીં. તો અહીંયા કોનું પ્રત્યાંકન કરવાનું છે આપણે? બંધારણીય જનીનનું. તો બંધારણીય જનીનનું પ્રત્યાંકન થતું નથી. અને પ્રત્યાંકન નહીં થાય તો મિત્રો આ ત્રણ ઉત્સેચકો બનવાના નથી. ખ્યાલ આવી ગયો ને? સમજી ગયા? હા કે ના? ઓકે. હવે ધ્યાન રાખજો. હવે એન્ટ્રી લે છે કોણ? હવે એન્ટ્રી લે છે કોણ? લેક્ટોજ, બરાબર? આપણે અહીંયા સમજાય કે ભાઈ નિમ્ન સ્તરે તો લેક ઓપેરોનની અભિવ્યક્તિ ચાલુ જ રહે છે, બહુ જ ઓછા પ્રમાણમાં ચાલુ રહે છે, બરાબર? અને એના થકી શું બને છે? પરમીય જ ઉત્સેચક બને છે. ચલો માની લઈએ કે હવે પરમીય જ ઉત્સેચકના કારણે પોષક માધ્યમમાં શું હાજર છે? લેક્ટોજ છે. તો હવે પરમીય જ ઉત્સેચકના કારણે લેક્ટોજ ક્યાં એન્ટ્રી મારે છે? હા, લેક્ટોજ હવે બેક્ટેરિયાની અંદર એન્ટ્રી કરે છે. તો હવે અહીંયા પહેલાં લેક્ટોજ ન હતો તો શું થયું એ સમજ્યા આપણે. હવે અહીંયા શું હાજર છે? લેક્ટોઝ હાજર છે. ઓકે. તો માની લઈએ કે આ છે લેક્ટોઝ. આ શું છે મિત્રો? લેક્ટોઝ છે, બરાબર? અને લેક્ટોઝને આપણે શું કીધો? પ્રેરક એટલે કે ઇન્ડ્યુસર કહીએ છીએ. લેક્ટોઝને આપણે શું કહીએ છીએ? પ્રેરક એટલે કે ઇન્ડ્યુસર કહીએ છીએ, બરાબર? કે તો હવે લેક્ટોજની હાજરીમાં શું થશે? તો લેક્ટોજની હાજરીમાં હવે આ લેક્ટોજની સાથે અહીંયા જોડાઈ જશે કયો અણુ? નિગ્રાહક અણુ, બરાબર? ઓકે. તો એરો અહીંયા મારું છું. ઓકે, સમજો. લેક્ટોજની હાજરીમાં આ નિગ્રાહક અણુ હવે ઓપરેટર સાથે જોડાતો નથી.
લેક્ટોઝની હાજરીમાં નિગ્રાહક અણુ કોની સાથે જોડાઈ જાય છે? લેક્ટોઝ સાથે જોડાઈ જાય છે. એટલે હવે શું થયું ધ્યાન રાખો. લેક્ટોઝ સાથે જોડાઈ ગયો એટલે અહીંયા નિગ્રાહક અણુ અહીંયા જોવા મળશે નહીં. એટલે આ ઓપરેટર તમારો થઈ ગયો કેવો? ફ્રી. પહેલાં ઓફ હતો. કેમ? કારણ કે નિગ્રાહક અણુ જોડાયેલો હતો. હવે નિગ્રાહક અણુ કેવો થઈ જાય છે? ત્યાંથી રિલીઝ થઈ જાય છે. કારણ કે નિગ્રાહક અણુ હવે કોની સાથે જોડાઈ ગયો? લેક્ટોઝ સાથે જોડાઈ ગયો. એટલે ઓપરેટર તમારો પડ્યો કેવો? ખુલ્લો. ઓપરેટર ખુલ્લો પડ્યો એટલે હવે શું થશે? પ્રમોટર સ્થાને આરએનએ પોલિમરેઝને જોડાવાની પરવાનગી મળી જશે. એટલે હવે પ્રમોટર સાથે કોણ જોડાશે? આરએનએ પોલિમરેઝ જોડાશે. બરાબર ને? ઓકે, તો જોડાશે એના માટે અહીંયા હું ટીક કરું છું આ રીતે. બરાબર? ઓકે, તો અહીંયા પ્રમોટર સ્થાને કોણ જોડાઈ ગયું? આરએનએ પોલિમરેઝ. અને આરએનએ પોલિમરેઝ જોડાશે એટલે આ બંધારણીય જનીનના 3 પેટા જનીનો કયા? ZYA. બરાબર કે તો આ ZYA છે એનું અહીંયા શું થશે મિત્રો? પ્રત્યાંકન થશે. અને અહીંયા બને છે કયું? મેસેન્જર આરએનએ. શું બનશે મિત્રો? અહીંયા મેસેન્જર આરએનએ. બરાબર? ઓકે, અને આ મેસેન્જર આરએનએ 3 નહીં બને મિત્રો. 3 મેસેન્જર આરએનએ નહીં બને. યાદ રાખજો અહીંયા. કારણ કે અહીંયા આ જે બંધારણીય જનીન છે અને આ જે ઓપેરોન છે, બરાબર, એ તો કેવી છે? પોલિસિસ્ટ્રોનિક છે. આપણે સમજી ગયા આગળ સમજી ગયા કે ભાઈ બેક્ટેરિયા એટલે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર આ જે જનીન છે કેવું હોય છે? પોલિસિસ્ટ્રોનિક. બરાબર ને? એટલે પોલિસિસ્ટ્રોનિક અહીંયા આ જનીન કેવો છે? પોલિસિસ્ટ્રોનિક છે. બરાબર? એટલે આ બંધારણીય જે જનીન છે. ઓકે, તો પોલિસિસ્ટ્રોનિક શું છે એના માટે તમને મારો આગળનો વિડીયો જોવો પડશે પોલિસિસ્ટ્રોનિક વાળો, તો તમને ખ્યાલ આવી જશે. બરાબર કે ભાઈ આદિકોષ કેન્દ્રીય કોષમાં શું હોય છે? જનીનો કેવા હોય છે? પોલિસિસ્ટ્રોનિક હોય છે. કે જનીન તો એક જ છે પણ એમાંથી એક કરતાં વધારે શાનું સંકેતન થાય છે? પ્રોટીનનું સંકેતન થાય છે. તો મિત્રો ખાસ યાદ રાખજો. બરાબર? ઓકે, હવે અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર? તો આ બંધારણીય જનીન છે એનું પ્રત્યાંકન થશે. પ્રત્યાંકન થશે એટલે શું બનશે મિત્રો? મેસેન્જર આરએનએ બનશે. એક જ મેસેન્જર આરએનએ. યાદ રાખજો, મેસેન્જર આરએનએ એક જ બનશે પણ મેસેન્જર આરએનએ ઉપર એક સાથે કેટલા પ્રોટીન બનવાના? 3 અલગ અલગ પ્રકારના પ્રોટીન બને છે. અને 3 અલગ અલગ પ્રકારના પ્રોટીન એટલે આ તમારા 3 ઉત્સેચકો. કયા? બીટા ગેલેક્ટોસાઇડેઝ, પરમિએઝ અને ટ્રાન્સ એસિટાઇલેઝ. બોલો સમજ્યા? હા કે ના? ફરીથી ધ્યાન રાખો. જો લેક્ટોઝ હાજર છે તો શું થશે? તો લેક્ટોઝ હાજર હશે તો નિગ્રાહક અણુ હવે પ્રમોટર ઓપરેટર સાથે જોડાશે નહીં, પણ કોની સાથે જોડાઈ જશે? લેક્ટોઝ સાથે. એટલે ઓપરેટર સાથે નિગ્રાહક અણુ નથી જોડાતો એટલે અહીંયા નિગ્રાહક અણુ નથી એમ સમજી લે. એટલે ઓપરેટર કેવો થાય છે? ઓન. એટલે ઓપરેટર ઓન થશે એટલે અહીંયા પ્રમોટર સાથે કોને જોડાવાની પરવાનગી મળે? આરએનએ પોલિમરેઝ. અને આરએનએ પોલિમરેઝ જોડાઈ જાય એટલે આપણને ખબર છે હવે શું ચાલુ થવાનું? બંધારણીય જનીનનું પ્રત્યાંકન થશે એટલે શું બનશે? એક મેસેન્જર આરએનએ. પણ અહીંયા જે જનીન છે કયા પ્રકારનું છે? પોલિસિસ્ટ્રોનિક પ્રકારનું છે. એટલે મેસેન્જર આરએનએ માંથી કેટલા બનવાના? એક કરતાં વધારે પ્રોટીન બનવાના. એટલે એ પ્રોટીન એટલે કોણ? ઉત્સેચકો બનશે. અને ઉત્સેચકો એટલે કયા? બીટા ગેલેક્ટોસાઇડેઝ, પરમિએઝ અને ટ્રાન્સ એસિટાઇલેઝ. અને આ ઉત્સેચકો પછી શું કરશે? લેક્ટોઝનું ચયાપચય કરશે. જે રીતે મેં તમને એના કાર્યો સમજાવ્યા એ રીતે. બોલો ખ્યાલ આવી ગયો? એટલે થયું શું મિત્રો? જો લેક્ટોઝ હાજર છે તો લેક ઓપેરોનનું ફૂલ ફ્લેઝમાં શું થાય છે? અભિવ્યક્તન થાય છે, એ એક્ટિવ થાય છે. જો લેક્ટોઝ ગેરહાજર છે તો એ લેક ઓપેરોન છે કેવી રહે છે? નિષ્ક્રિય રહે છે. બોલો ખ્યાલ આવી ગયો? ઓકે, તો લેક્ટોઝની હાજરીમાં શું થાય છે અને લેક્ટોઝની ગેરહાજરીમાં શું થાય છે? કોણ કોની સાથે જોડાય છે? ક્યારે એને નથી જોડાતું? આ બધો કોન્સેપ્ટ આપણા મગજમાં ક્લિયર થવો જોઈએ. મેં તમને સમજાવ્યું એ પ્રમાણે. બરાબર? ચાલો, હવે આ જે લેક ઓપેરોન છે, બરાબર, એ કઈ રીતે નિયંત્રિત થાય છે? 2 પ્રકારના નિયંત્રણ હોય છે. બરાબર? ઓકે, એક હોય છે નેગેટિવ, એક હોય છે કેવું? નેગેટિવ. અને બીજું જે હોય છે નિયંત્રણ એ કેવું હોય છે? પોઝિટિવ. બરાબર? નેગેટિવ એટલે કે સકારાત્મક, નેગેટિવ એટલે કે નકારાત્મક, અને પોઝિટિવ એટલે કે હકારાત્મક. ઓકે, તો હવે સવાલ એ છે કે આપણી આ જે લેક ઓપેરોન છે એ કયા પ્રકારનું નિયંત્રણ ધરાવે છે? કયા પ્રકારનું નિયમન ધરાવે છે?
તો લેક ઓપેરોનની અંદર મિત્રો જે નિયમન હોય છે કયું છે? નકારાત્મક. યાદ રાખજો, લેક ઓપેરોનનું જે નિયંત્રણ છે કેવું છે? નકારાત્મક છે, નેગેટિવ છે. બરાબર. તેમ છતાં ઘણા કિસ્સાઓમાં લેક ઓપેરોન છે એ ઘણીવાર કયા પ્રકારનું નિયંત્રણ દર્શાવે છે? હકારાત્મક નિયંત્રણ પણ દર્શાવે છે. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા આ જે લેક ઓપેરોન છે, અહીંયા જે આપણે ઉદાહરણ લીધું લેક ઓપેરોનનું, અહીંયા કયું છે? નકારાત્મક નિયંત્રણ છે. કેમ નકારાત્મક કહેવાય એ ધ્યાન રાખો. પહેલા નકારાત્મક નિયંત્રણ એટલે શું અને હકારાત્મક નિયંત્રણ એટલે શું એ સમજો અહીંયા. બરાબર ને? ફટાફટ સમજી લો, ધ્યાન રાખો. સમજી લો કે આ ઓપેરોન છે. બરાબર. આખી આ ઓપેરોન અહીંયા જે દોરેલી છે આખી આ ઓપેરોન છે એમ સમજી લો. બરાબર. આપણે જોઈએ કે ભાઈ આ ઓપરેટર છે, તો આ ઓપરેટર સાથે અહીંયા જોડાઈ જાય છે એક અણુ, નિયામકી અણુ જોડાઈ જાય છે. હવે આ જે અણુ આપણે જોયેલું છે આગળના ટોપિકમાં આપણે ભણ્યા કે ભાઈ આ જે અણુ જે જોડાય છે એ બે પ્રકૃતિ ધરાવે, સકારાત્મક અને નકારાત્મક. બરાબર ને? ઓકે. તો અહીંયા લેક ઓપેરોનની અંદર અહીંયા આ કઈ પ્રકૃતિ છે? નિગ્રાહક. એટલે કઈ થશે? નકારાત્મક. નિગ્રાહક એટલે કઈ પ્રકૃતિ? નકારાત્મક. ઓકે. એટલે અહીંયા જુઓ, સમજો, અહીંયા જ્યાં સુધી શું જોડાયેલું હશે? ઓપરેટર સાથે નિગ્રાહક અણુ જોડાયેલો હશે ત્યાં સુધી આનું શું નહીં થાય? પ્રત્યાંકન થતું નથી. ત્યાં સુધી આનું પ્રત્યાંકન થતું નથી. જેવો નિગ્રાહક અણુ અહીંયાથી કેવો થઈ જાય છે? દૂર થઈ જાય છે. એટલે આનું પ્રત્યાંકન શું થઈ જશે? શરૂ થઈ જશે. તો આ જે નિયમન છે એને શું કહેવાશે મિત્રો? નકારાત્મક. શું કહેવાશે? નકારાત્મક. બોલો, ખ્યાલ આવી ગયો ને? હકારાત્મક એટલે શું તમે સમજી ગયા હવે? તો હકારાત્મક એટલે શું સમજી લો કે આ ઓપેરોન છે અને આ ઓપરેટર છે, પણ આ ઓપરેટર સાથે નિગ્રાહક અણુ નથી જોડાયેલો. સમજો, કયો અણુ છે? સકારાત્મક એટલે કે સક્રિય અણુ જોડાયેલો છે. એટલે અહીંયા નિગ્રાહક અણુ નથી જોડાયેલો. અહીંયા શું જોડાયેલો છે? નિગ્રાહકની જગ્યાએ અહીંયા એક્ટિવેટર જોડાયેલો છે. એટલે કયો અણુ જોડાયેલો છે? સક્રિય અણુ જોડાયેલો છે. આ નિગ્રાહક નથી જોડાયેલો. ઓપરેટર સાથે જો નિગ્રાહક અણુ જોડાયેલો હોય તો બંધારણીય જનીનનું પ્રત્યાંકન થાય નહીં. જ્યારે નિગ્રાહક અણુ દૂર થાય પછી આનું પ્રત્યાંકન થાય. એટલે આ જે નિયમન છે એને શું કહેવાય? નેગેટિવ કંટ્રોલ. અને આ પ્રકારનું કંટ્રોલ આપણને શામાં જોવા મળે છે? લેક ઓપેરોનમાં જોવા મળે છે. બરાબર. હવે પોઝિટિવ કંટ્રોલ એટલે શું? તો લેક ઓપેરોન એટલે કે પોઝિટિવ કંટ્રોલ એટલે શું? તો અહીંયા ઓપરેટર છે એની સાથે કયો અણુ જોડાય છે? સક્રિય અણુ જોડાય છે. એટલે અહીંયા નિગ્રાહકને આપણે શું કહેતા હતા? રિપ્રેસર. બોલો, ખ્યાલ આવી ગયો? નિગ્રાહકને શું કીધું? રિપ્રેસર. એટલે અહીંયા જોડાશે તો પ્રોટીન, પણ અહીંયા રિપ્રેસર નહીં હોય. એની પ્રકૃતિ શું હશે? એક્ટિવેટરની હશે. એની પ્રકૃતિ હશે એક્ટિવેટરની, સકારાત્મક પ્રકૃતિ હશે. બરાબર. ઓકે. એટલે હવે આ જે જનીન છે એટલે કે જ્યાં સુધી આ અણુ અહીંયા જોડાયેલો રહેશે ને, આ સક્રિય અણુ જ્યાં સુધી ઓપરેટર સાથે જોડાયેલો રહેશે ત્યાં સુધી આનું પ્રત્યાંકન થતું રહેશે. બરાબર ને? અને જ્યારે આ સક્રિય અણુ અહીંયાથી દૂર થશે ને, આ સક્રિય અહીંયાથી દૂર થશે એટલે આનું પ્રત્યાંકન સ્ટોપ થઈ જશે. બોલો, સમજ્યા ને? ઓકે. આને કહેવાય પોઝિટિવ કંટ્રોલ. જો આ કયો કંટ્રોલ થયો? નેગેટિવ કંટ્રોલ. અને આ કયો થયો? પોઝિટિવ કંટ્રોલ. આ કહેવાય નકારાત્મક નિયમન અને આ કહેવાય સકારાત્મક નિયમન. બોલો, ખ્યાલ આવી ગયો? બરાબર. ફરીથી એકવાર સમજી લો. આ ઓપેરોન છે, પણ આના ઓપરેટર સાથે કોણ જોડાયેલું છે? નિગ્રાહક છે. કયો છે? રિપ્રેસર છે. તો જ્યાં સુધી નિગ્રાહક હશે ત્યાં સુધી આ બંધારણીય જનીનનું પ્રત્યાંકન નહીં થાય. બરાબર. અને પ્રત્યાંકન નહીં થાય એટલે કે પ્રત્યાંકન જો કરવું હોય તો તમારે શું કરવું પડશે? ઓપરેટર પાસેથી નિગ્રાહકને ખસેડી દેવો પડશે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે હવે પ્રત્યાંકન થશે. પણ તો આ જે કંટ્રોલ છે એને કેવો કહેવાય? નેગેટિવ. પોઝિટિવ કંટ્રોલ એટલે શું? તો ઓપેરોનના ઓપરેટર સાથે અહીંયા કયો જોડાયેલો છે? રિપ્રેસર નથી. શું છે? એક્ટિવેટર જોડાયેલો છે. તો જ્યાં સુધી એક્ટિવેટર જોડાયેલો રહેશે ત્યાં સુધી આ બંધારણીય જનીનનું પ્રત્યાંકન થતું રહેશે. બરાબર. પણ જ્યારે આ સક્રિય અણુ અહીંયાથી જતો રહેશે, દૂર થઈ જશે, ત્યારે આનું પ્રત્યાંકન બંધ થઈ જશે. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે આ જે નિયમન છે એને શું કહેવાય? પોઝિટિવ કંટ્રોલ. બરાબર. એટલે કે સકારાત્મક નિયમન. ઠીક છે મિત્રો?
તો આ હતું મિત્રો કોના વિશે, લેક ઓપેરોન વિશે. આઈ હોપ સો કે તમને આના લેક્ચરમાં ખ્યાલ આવી ગયો હશે. લેક્ચર જેવો જોવો એવી જ લેક્ચરની તૈયારી લખીને કરી લેવાની છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.